સ્માર્ટ સિટી વડોદરામાં રખડતા ઢોરનો આતંક યથાવત છે। વધુ એક રાહદારીને ઢોરે અડફેટે લીધા છે। વાઘોડિયા રોડ પર ઢોર પાર્ટી ઢોર પકડવા ગઈ ત્યારે સમગ્ર ઘટના બની છે। રખડતા ઢોરે રોડ પર સૂતેલા વ્યક્તિને અડફેટે લીધા। ઘટનામાં ભોગ બનનાર દિલીપ પટેલ ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તને હાલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। રખડતા ઢોરના આતંક પર ક્યારે રોક લાગશે તે સૌથી મોટો સવાલ છે। ઢોરના આતંક સામે મેયર પિંકી સોનીએ કહ્યું કે પાલિકાની ટીમ 24 કલાક ઢોર પકડવાની કામગીરીમાં લાગી હોય છે। કહ્યું કે નાગરિકોની સુરક્ષા માટે પાલિકા કેટલ પોલિસી લાવશે। રાતે 2-2:30 વાગ્યાનો આસપાસ છે બનાવ અને આ લોકો શું છે કે રાતના ટાઈમમાં 12 વાગ્યાની 11 વાગ્યાની આસપાસ ગાયો છોડે છે અને પછી જે ચરી લે એ લોકોને ભગાવે છે અને ભાગતી વખતે એ ગાયો કશું જોતી નહીં અને કોઈના બી પર હવે ફૂટપાથ પર ઊંઘતા હોય ગરીબો મજૂરો છે અને એ લોકો પર પગ મૂકી અને ભાગી જાય છે। હવે એ આ ભરવાડે જોઈ લીધું કે આની પર પગ મૂકી દીધો તો પેલો બાઇક પલટાઈને ભાગી ગયો। શું સાહેબ અને આ મજૂર તઈ એવી રીતના પડી રહેલો અને હું સવારે મજૂરીમાંથી આવ્યો નોકરી પરથી ત્યારે મેં જોયો અમે આવી હાલતમાં છે અને હું 108ને ફોન કરાવીને બીજા પાસેથી મારી પાસે મોબાઈલ નહીં સાહેબ હું બીજા પાસેથી મોબાઈલ કરાવીને અને આ ભાઈને 108માં અહીં દાખલ કર્યો છે। આ બાપત ગામના ભરવાડો જે રાતના ટાઈમમાં ગાયો છોડે છે અને સવારમાં કે બપોરે એવા ટાઈમમાં ગાયો છોડે છે અને પછી જે ભગાડે છે તો આવતા જતાને ઈજા થાય કાલ ઉઠીને કોઈ નાનું છોકરું ના મરી જાય એ અમારી વિનંતી છે। પશુપાલકોને પણ ચોક્કસ એક અપીલ કરીશ કે શક્ય હોય તો જ્યારે ઢોર પાર્ટી પોતાની કામગીરી કરી રહી છે આપણે પણ ઢોર પાર્ટી જે માટે આવી રહી છે તે નિયમોનું ઉલ્લંઘન ન કરીએ અને ઢોરોને દોડાવીએ નહીં, જેથી કરીને આપણા જ વડોદરા શહેરના કોઈ નાગરિક આપણા જ ભાઈ બંધુઓને આવી રીતનું કોઈક નુકસાન થઈ શકે। કારણ કે જે ઢોર છે એની પાસે એટલી શક્તિ નથી કે એ વિચારશે કે આનાથી કોઈકને નુકસાન થશે કે હું કોઈકની ઉપર પગ મૂકી દઉં છું એટલું। તો આપણે સૌ સાથે મળી અને શક્ય હોય ત્યાં સુધી ઢોરને જે તે સમયે આવી રીતે દોડાવીએ નહીં।